રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે કવાયત તેજ થઈ। નવી નિયુક્તિ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરાઈ। શનિ રવિ પ્રદેશ ભાજપના 3 નિરીક્ષકોની પેનલ રાજકોટ આવશે। શનિવારે મહાનગરપાલિકા અને રવિવારે જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે। પદ માટે દાવેદારી નોંધાવનાર ચૂંટાયેલા સભ્યોને નિરીક્ષકો સાંભળશે। ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં પદાધિકારીઓના નામ અંગે ચર્ચા થશે। चर्चा विचारणा अंते बोर्डनी बैठक बोलावीने वरणी कराशे। अमारी साथे जोड़ाया छे संवाददाता रहीम लाखाणी। रहीम, राजकोटमां पण ज्यां जिल्ला पंचायत अने महानगरपालिका माटे पदाधिकारीओनी वरणी माटे सेन्स प्रक्रिया शरू कराशे, तो शुं वधु विगतो? लागे छे संपर्क नहीं साधी शकायो। संपर्क साधी तेमनी पासेथी पण जाणकारी लईशुं। हाल ज्यां शनिवारे महानगरपालिका अने रविवारे जिल्ला पंचायत माटे राजकोटमां पण 3 निरीक्षकोनी पेनल उम्मीदवारोने सांभळशे। अमारी साथे जोड़ाई गया छे रहीम लाखाणी। रहीम, सेन्स प्रक्रिया राजकोट माटे पण शरू थशे। जिल्ला पंचायत अने महानगरपालिकामां कोने पद आपवुं तेने लईने आ सेन्स प्रक्रियामां कया-कया नाम रेसमां छे? ચોક્કસપણે અમિતા, રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટની 11 તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। આજની જો વાત કરીએ તો આજે ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતને લઈને સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવનાર છે। સાથે જ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા લેશે અને ત્યારબાદ રવિવારના દિવસે રાજકોટ જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 3 જે છે પ્રદેશમાંથી નેતાઓ આવશે અને તમામ જે લોકોની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની સૌપ્રથમ જો વાત કરું તો મેયર કોણ બનશે, કારણ કે સામાન્ય વ્યક્તિ જે પુરુષ છે તેમાંથી મેયર બનાવવાની જે વાત સામે આવી છે, જેમાંથી ક્ષત્રિય સમાજની અંદરથી નરેન્દ્રસિંહ જાડેજા છે તેમનું નામ છે તે ચર્ચાઈ રહ્યું છે। સાથે પાટીદાર આગેવાન કેતન પટેલ છે તેમનું પણ નામ છે તે ચર્ચામાં સાથે આવી રહ્યું છે। સાથે યુવા ચહેરાઓ છે તેમના નામ પણ ક્યાંક સામે આવી રહ્યા છે, પરંતુ અલગ અલગ 3 જેટલા નામો છે તે પેનલની તૈયાર કરી અને જે કહી શકાય સેન્સ પ્રક્રિયા લઈ અને તે પ્રદેશમાં મોકલવામાં આવનાર છે। રાજકોટ જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખની જે કહી શકાય કે ઓબીસી જે છે તે રાખવામાં આવનાર છે। ઓબીસી પુરુષની જે નામ છે તે ચર્ચાઈ રહ્યું છે, તો તેમાં અર્જુન ખાટરિયા છે તેમનું નામ મોખરે છે તે ચાલી રહ્યું છે, કારણ કે જે રાજકોટ જિલ્લા પંચાયતની અંદર ભૂતકાળના વિવાદોને લઈને તે કહી શકાય કે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે। કારણ કે અર્જુન ખાટરિયા છે તે પોતે ગત ટર્મની અંદર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે કોંગ્રેસમાંથી લગભગ 5 થી 7 લોકોને ચાલુ ટર્મની અંદર ભાજપ સાથે તેમને પ્રવેશ કર્યો હતો। એટલે કહી શકાય કે વળતરના રૂપમાં કદાચ તેમને ચાન્સ મળી શકે એવી શક્યતાઓ છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે છે કે જિલ્લા પંચાયત છે તેમાં 2027ની તૈયારીના ભાગરૂપે તેમને જે બેસાડવામાં આવી તેવી શક્યતા છે। સાથે રાજકોટ તાલુકાઓની પણ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સ્ટેન્ડિંગ કમિટીને લઈને પણ નામો ચર્ચાઈ રહ્યા છે। એટલે આ તમામ જે સેન્સ પ્રક્રિયામાં તમામ પેનલો તૈયાર કરી અને પ્રદેશ કાર્યાલય ખાતે આ મોકલવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી જે જાહેરાત થયા મુજબ જે તમામ લોકોની હાજરીમાં નામો છે તે જાહેર કરવામાં આવનાર છે। જી અમિતા। જી, આભાર આપનો જોડાવા બદલ।